કેટલું ભયંકર હશે તોફાન? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. ભલે તમે પોતાને ગમે તેટલા શક્તિશાળી સમજતા હો, પણ કુદરત આગળ હંમેશા લાચાર હો છો. આ કુદરત માનવીને રમાડી પણ શકે છે અને રડાવી પણ શકે છે, અને એવું જ કંઈક આપણે અનુભવી રહ્યા છીએ. જે બિપોરજોયને લઈને ગુજરાતે રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે એવું લાગતું હતું શરૂઆતમાં કે તે ઓમાન તરફ ફંટાઈ જશે. ગુજરાતમાં બહુ તો વરસાદ વરસશે, પણ એ જ વાવાઝોડાએ દિશા બદલી અને હવે આ બિપોરજોય નામની મહાઆફત ગુજરાત તરફ જ આગળ વધી રહી છે. તેના નિશાન તે કેવા છોડશે એની ખબર નથી, પરંતુ તેના પ્રારંભની અસરો અત્યારથી જ દેખાવા લાગી છે. ગાંડોતુર દરિયો અને મહાકાય મોજા તેની સાબિતી છે. કુદરત સામે નથી લડી શકાતું, પરંતુ તેની અસરો સામે ચોક્કસ લડી શકાય છે, અને એટલા માટે જ આખું તંત્ર ઝીરો જાનહાનિના લક્ષ્ય સાથે કામ કરી રહ્યું છે. જોખમી સ્થળે રહેતા લોકોને સુરક્ષિત આશરો આપવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવાય છે. બંદરો પર સતર્કતાના 9 નંબરના સિગ્નલ પણ લાગી ગયા છે. વાવાઝોડાની સંભવિત શક્તિથી લઈને તેના માર્ગની ભવિષ્યવાણીની સાથે જ દરિયાનું રૌદ્ર રૂપ આપણે જોઈશું, જેના પરથી એ અંદાજો લગાવવો સહેલો બની જશે કે આ વાવાઝોડું કેટલું વિનાશકારી સાબિત થઈ શકે છે. અલગ અલગ 3 તસવીરો અમે આપને બતાવીશું, એ ભૂતકાળની અને વર્તમાનની. સૌથી પહેલી તસવીરો 1998 જૂનમાં ત્રાટકેલી એ ભયંકર સમુદ્રી આફતની, જ્યારે 1100 લોકોના મોત થયા હતા. જોકે વાસ્તવિક આંકડો તો હજારો મોતનો મનાય છે, કારણ કે અસંખ્ય લોકોને દરિયો ગળી ગયો હતો, જે ક્યારેય સામે નથી આવ્યા. 1700 લોકો ગુમ થઈ ગયા હતા. આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં એવી તબાહી મચાવી હતી કે આજે પણ ગુજરાત તેને નથી ભૂલી શક્યું, અને ક્યારેય નહીં ભૂલી શકે. એ તબાહીનો મંજર, એ પીડા, વાવાઝોડાનો એ ભયાનક ચહેરો સદીની સૌથી ભયાનક કુદરતી આપદા હતી. ભરતીના મહાકાય મોજા બંદરો પર ફરી વળ્યા અને મોતની ભયાનક તસવીરો આખા દેશે, આખી દુનિયાએ જોઈ હતી. અને બીજી તસવીરો છે 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાની. પહેલું વાવાઝોડું કંડલા બંદરે ત્રાટક્યું હતું, કંડલામાં ત્રાટક્યું હતું, અને બીજું વાવાઝોડું પણ સૌરાષ્ટ્રમાં ત્રાટક્યું હતું, જેણે ચોતરફ વિનાશ ફેર્યો હતો. લોકોની જિંદગીભરની મૂડી અને સપના વેર વિખેર કરીને ગયું હતું એ વાવાઝોડું. ખેતી મકાનને ભારે નુકસાન થયું હતું, તો તેની અસર એવી હતી કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ તેણે તબાહી મચાવી હતી. મોતના ક્યારેય સાચા આંકડા સામે નથી આવતા, પણ સેંકડો લોકોના મોત તો તેમાં પણ થયા હતા, અને જેમાંથી બેઠું થવામાં ગુજરાતને લાંબો સમય લાગ્યો હતો. અને ત્રીજી તસવીર એ બિપોરજોય નામની મહાઆફતની, જે ગુજરાત તરફ આવી રહી છે અને ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ તબાહી બનીને ત્રાટકશે. સરકાર અને તંત્ર તૈયારીઓના દાવા કરી રહ્યું છે, પણ જે ગતિ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તે ડરાવનારી છે. 14-15 તારીખ ગુજરાત માટે ભયાનક સાબિત થઈ શકે છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર માટે, કારણ કે અત્યારથી જ આ વાવાઝોડાએ અસરો દેખાડવાની શરૂ કરી દીધી છે. મહાકાય જહાજ રમકડાની જેમ ડોલી રહ્યા છે અને દરિયો ગાંડો બન્યો છે. અને અત્યારે શું સ્થિતિ છે આપણે જાણીશું, પરંતુ તેની સામે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તે સૌથી પહેલા જાણીશું. આપણી સાથે રાહત કમિશનર આલોક પાંડે આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આ વાવાઝોડું જે શરૂઆતમાં લાગતું હતું કે ગુજરાત તરફ નહીં આવે, પરંતુ હવે ગુજરાત પર જ ત્રાટકવાનું છે અને ભયાનક અસરો તેની થઈ શકે છે એવું લાગી રહ્યું છે હાલ, તો એની સામે લડવા માટે શું તૈયારીઓ છે? देखिए, जो આજનો સવારે આઈએમડી તરફથી અમને ઇનપુટ્સ મળ્યું છે એ મુજબ એવું છે કે ફિલહાલ પોરબંદરથી લગભગ 300 કિલોમીટર અને 310 કિલોમીટર અને કચ્છથી લગભગ 400 કિલોમીટરની આજુબાજુ સાયક્લોન છે, અને એની જે સ્પીડ છે લગભગ 9 થી 10 કિલોમીટર પર આવરની સ્પીડથી નોર્થ ડિરેક્શનમાં ઉપર જાય છે. Most probably, cyclone will hit Kutch on 15th in the morning, but 14મી તારીખથી પવનનો વેગ બહુ વધારે થઈ જશે અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને એ જે છે લેટેસ્ટ ઇનપુટ છે જે આપણે મળ્યું છે, અને એ લોકલ એડમિનિસ્ટ્રેશનને તમામ જિલ્લાઓમાં આપણે માહિતી આપી દીધી છે, જેનાથી લોકો જે રિલીફની કામગીરી છે, જે મિટિગેશનની કામગીરી છે એ તાત્કાલિક ચાલુ કરી દે.
જી સર, કુદરતી આપદા સામે હંમેશા એવું કહેવાય છે કે એને રોકી નથી શકાતી, પ્રિવેન્ટ નથી કરી શકાતી, પરંતુ મિટિગેટ ચોક્કસપણે કરી શકાય છે, એની અસરોને ચોક્કસપણે મિનિમમ કરી શકાય છે. તો એના માટે અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે અને શું સતર્કતા દાખવવામાં આવી રહી છે? જી, વાત સાચી છે. જે કુદરતી આફતો છે એમને આપણે રોકી નહીં શકીએ, પણ એમને મિટિગેટ જરૂર કરી શકીએ છીએ. અને એના માટે સૌથી પહેલાં મારી અપીલ છે આપના ચેનલના માધ્યમથી કે લોકોને પેનિક ક્રિએટ ન થાય, અને એ જે છે આપણે તમામ પૂરતું પ્રમાણમાં તૈયારી કરી છે, અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એમની જોડે લોકો સહકાર આપે. અત્યારે આપણે જે લાઇન ઓફ એક્શન છે આ ટાઈપની છે કે 0 to 5 કિલોમીટરના જેટલા વિલેજીસ, કોસ્ટલ વિલેજીસ છે એમની સ્ટોક ટેકિંગ કરી છે, અને એ જ રીતે 5 to 10 કિલોમીટર્સમાં પણ ટોટલ સંખ્યા જે છે એ 267 છે 0 to 5 કિલોમીટર્સમાં, અને 5 to 10 કિલોમીટર્સમાં 182 વિલેજીસ છે, જેમાં અફેક્ટેડ જે ટોટલ નંબર ઓફ પોપ્યુલેશન છે લગભગ 16 લાખ 17 લાખની આજુબાજુ રહેશે. હવે એમાં જે કાચા મકાનવાળા છે, જે પ્રેગ્નન્ટ લેડીઝ છે, ઓલ્ડ લોકો છે, ચિલ્ડ્રન છે, એમને સૌથી પહેલાં ઇવેક્યુએટ કરવા માટે લોકલ એડમિનિસ્ટ્રેશન જે છે એ કામગીરી કરે છે. અને એના માટે જે આપણા શેલ્ટર હાઉસીસ છે, જે પ્રાઇમરી સ્કૂલ્સ છે, જે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે, તમામ બિલ્ડિંગ્સ મેં આપણે શેલ્ટર હાઉસ તરીકે ઇસ્તેમાલ કરીએ છીએ. એમના વીજ પુરવઠો ચાલુ રહે, એમાં પીવા માટે પાણી રહે, અને બાકી જે સગવડો છે એ પણ ઊભી કરવામાં આવે, એ રીતની વ્યવસ્થા લોકલ એડમિનિસ્ટ્રેશને કરી છે. એ જ રીતે જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ્સ છે, ડિપાર્ટમેન્ટ્સમાંથી પણ નોડલ ઓફિસર્સ અને મારા પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રીશ્રીઓ એ બી તમામ જિલ્લાઓમાં ઉપસ્થિત છે, અને લોકોને અને લોકલ એડમિનિસ્ટ્રેશનને પણ સહકાર આપે છે અને ગાઈડન્સ પણ આપી રહ્યા છે. એમાં આપણે કોઈ પણ સંજોગોમાં આ રીતે વ્યવસ્થા કરવાની છે કે જો ભારેથી અતિ ભારે વરસાદ થાય, જેના કારણે રોડ્સ ડિસ્ટર્બ થઈ જાય અથવા રેલવે લાઇન ડિસ્ટર્બ થઈ જાય, તો એનું રિસ્ટોરેશન તાત્કાલિક થાય. અથવા પીજીવીસીએલ આ રીતે કામગીરી કરે છે કે જેટલી મટીરિયલ્સ છે, મટીરિયલ ત્યાં પહેલાંથી સ્ટોર કરીને રાખે, જેનાથી માનો કે જે પોલ્સ છે પડી જાય અને ઇલેક્ટ્રિસિટી બાધિત થાય, તો એમને વિધિન અ ડે ઓર ટુ તાત્કાલિક રીતે રેસ્ટોર કરીને ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ કરી દે. જેટલા પણ ફિશરમેન છે એ તમામ લોકોને પાછા લઈ લેવાયા છે, અને જેટલી બોટ્સ છે એ બોટ્સ પણ આપણે પાર્ક કરી દીધી છે. જીએમબીના જેટલા પોર્ટ્સ છે તમામ પોર્ટ્સના પણ ઓપરેશન આર ઓલ્સો સસ્પેન્ડેડ, સો દેટ આફ્ટર ઇફેક્ટ્સ ઓફ સાયક્લોન્સ આર મિટિગેટેડ. બિલકુલ સર, 15 તારીખે આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, તો સ્થળાંતરની કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે? બેન, એમાં એવું છે કે જે સ્થળાંતરની મેં વાત કરી ને કે આપણે લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરી લીધા છે, પણ એની સાથે સાથે ઇવેક્યુએશન બહુ વહેલા નહીં કરી શકાય. દાખલા તરીકે જો આઈએમડીની આગાહી છે 14મી અને 15મી તારીખનો છે, એટલે આપણે ટ્રાય આ રીતે કરવાનું છે કે આજથી ઇવેક્યુએશન ચાલુ થઈ ગયું છે, લગભગ 2-2.5 લોકોનું ઇવેક્યુએશન થઈ પણ ગયું છે, અને એમાં પણ પ્રેગ્નન્ટ લેડીઝ અમારા મોસ્ટ જે વલ્નરેબલ લોકો છે એમને આપણે ટાર્ગેટ કરી રહ્યા છીએ. તો મને લાગે છે કાલ સાંજ સુધીમાં જેટલા પણ અફેક્ટેડ લોકો છે એમના ઇવેક્યુએશન અને શિફ્ટિંગ કામગીરી પૂરી કરી લેવામાં આવશે. જી, મદદ અને રેસ્ક્યુ ઓપરેશન્સ માટે એનડીઆરએફ, એસડીઆરએફની કેટલી ટીમો અત્યારે તૈનાત કરાઈ છે? ડેપ્લોયમેન્ટ આપણી પાસે એનડીઆરએફ અને એસડીઆરએફની ફિલહાલ 12 ટીમો છે, જે તમામ જિલ્લાઓમાં ઓર્ડર પણ કરી ચૂક્યા છીએ, અને એ લોકો ત્યાં પહોંચી પણ ગયા છે, અને હાલ લોકલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને કામ કરી રહ્યા છે. ઠીક છે મેડમ, થેન્ક યુ. ઠીક છે સર, હા થેન્ક યુ. આભાર આપનો સંદેશ સાથે વાત કરવા માટે. અને આ હતા રાહત કમિશનર આલોક પાંડે, જેમણે કહ્યું કે તંત્ર સજ્જ છે લડવા માટે, પરંતુ આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રા શું કહી રહ્યા છે આ વાવાઝોડાને લઈને તે પણ સાંભળી લઈએ. जो इसका स्पीड चल रहा है वो है 165 to 175 किलोमीटर पर आवर, गोस्टिंग टू 190 किलोमीटर पर आवर. पूर्वानुमान यही है कि 15 तारीख को दोपहर के आसपास ये गुजरात का सौराष्ट्र कच्छ एरिया जो है और इसके आसपास जो पाकिस्तान का एरिया है इसमें ये टकराएगा. और जो हमारा ट्रैक है आप देखेंगे, ये ट्रैक जखौ पोर्ट जो है, जखौ पोर्ट के आसपास अभी जा रहे हैं. तो इसलिए जो कच्छ एरिया है ये सबसे ज़्यादा प्रभावित होगा. और डिजास्टर के लिए जो डिजास्टर्स हजार्ड के लिए जो वार्निंग जा रहे हैं, इसमें हम रेड वार्निंग दे रहे हैं. 15 तारीख के लिए रेड वार्निंग है और 14 तारीख के लिए ऑरेंज वार्निंग है. તો આ વાવાઝોડાને લઈને કેટલું ગંભીર એ સ્વરૂપ ધારણ કરશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. આપણે અલગ અલગ રિપોર્ટર્સ પાસેથી માહિતી મેળવીશું. આપણી સાથે કશ્યપ જોશી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, મયુર સરવૈયા પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા કશ્યપ, આપની પાસે આવીએ, તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વાવાઝોડા સામે લડવા માટે?
બિલકુલ તમામ પ્રકારે વ્યવસ્થાઓ જે છે તે સુસજ્જ કરી લેવામાં આવી છે. મહેસૂલ વિભાગ હોય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હોય, પાણી પુરવઠા વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય કે પછી એનડીઆરએફની ટીમો, તમામ જે છે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને જ્યારે પણ સૂચના મળશે, જ્યારે પણ રેસ્ક્યુની બાબત હશે, તમામ વિભાગો જે છે એકબીજા સાથે કોર્ડિનેશન કરી અને કામગીરી કરશે. एनडीआरएफ एडिशनल कमांडेंट अपनी साथ है, तेरी साथ बात करी। सर, किस प्रकार से तैयारियां हैं और अभी तक रेस्क्यू के लिए कोई कॉल मिला है या नहीं मिला? अभी तक एनडीआरएफ की 13 टीमें पूरे गुजरात कोस्ट पे तैनात कर दी गई हैं, जिसमें से एक टीम पोरबंदर में भी है। हमारा एक सैटेलाइट कम्युनिकेशन सेंटर भी डिस्ट्रिक्ट कंट्रोल रूम में स्थापित कर दिया गया है। इन केस मोबाइल नेटवर्क अगर फेल हो जाता है तो हमें जिला प्रशासन और पुलिस से आपस में संबंध बनाए रखने के लिए उस कम्युनिकेशन की ज़रूरत पड़ेगी। फिलहाल बारिश बहुत हो रही है, लगभग 14 से 16 घंटे तक बारिश का अनुमान है, लेकिन अभी तक हमें कोई भी रेस्क्यू रिलेटेड कॉल अभी तक हमें प्राप्त नहीं हुआ है। सर, कई जगह पे आपने आज फूड पेट्रोलिंग भी किया, क्या स्थिति नज़र आ रही है? आज जो लो लाइंग इलाके हैं जैसे सुभाष नगर, उसमें हमने फूड पेट्रोलिंग किया है। उस डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के साथ मिलकर लोगों से अपील की है कि साइक्लोन की स्थिति में उस इलाके को खाली कर किसी शेल्टर हाउस की तरफ शिफ्ट हो जाए। इसके अलावा प्रशासन के साथ मिलकर दूसरे अन्य लो लाइंग इलाकों में भी विजिट करने का हमारा इरादा है और जनता को अपील की जाएगी कि साइक्लोन के रहते सेफ इलाकों में शिफ्ट कर लें। सर, दरिया से बिल्कुल नज़दीक जो एरिया है, जो इलाका है, वहाँ से 200 से 250 लोगों को आश्रय स्थान जो बनाया है वहाँ पे शिफ्ट किया गया है। ऐसे कितने स्पॉट है आइडेंटिफाई किए हुए जहाँ अगर बारिश ज़्यादा होती है या साइक्लोन की स्थिति एकदम से विकट हो जाती है तो कौन कौन से, मतलब कितने एरिया है ऐसे आइडेंटिफाई किए हुए हैं? एनडीआरएफ द्वारा ऐसा कोई स्पॉट आइडेंटिफाई नहीं किया गया है। यह कार्य जिला प्रशासन द्वारा किया जाएगा। एनडीआरएफ इसमें सिर्फ उनको लोगों को वहाँ से विस्थापित करने, टेम्पररी रूप से विस्थापित करने में सहयोग करेगी। તો જે પ્રમાણે એનડીઆરએફના અધિકારી જે છે તે જણાવી રહ્યા છે કે વિસ્થાપિત કરવાની જ્યારે જરૂરી સૂચનાઓ મળશે ત્યારે તુરંત જ એનડીઆરએફની ટીમ જે છે તે સ્થળ ઉપર પહોંચી અને જે કોઈ લોકો ફસાયા હશે અથવા તો અન્ય કોઈ જાનમાલને નુકસાન જણાતું હશે તો તુરંત જ કામગીરીમાં લાગી જશે। જે બિલકુલ જોડાયેલા રહીશું। નિકુલ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે શેલ્ટર હોમમાંથી। નિકુલ, સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે દરિયાકાંઠાના નજીકના ગામડાઓમાં। અત્યારે કેવી કામગીરી ચાલી રહી છે અને લોકોને ત્યાં શું સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે? જે બિલકુલ તે કૃષ્ણા, જે દ્વારકાની અંદર જે વાવાઝોડું આવવાનું છે ને તેની શરૂઆત પણ ક્યાંક થઈ ચૂકી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદી માહોલ બન્યો છે અને તેવામાં દરિયાઈ કાંઠા વિસ્તારના જે ગામડાઓના લોકો છે તેમને સુરક્ષિત સ્તરે ખસેડવા જરૂરી છે। આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા શેલ્ટર હોમ તૈયાર કરાયા છે। તમામને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરી દેવામાં આવી છે। અલગ અલગ જે પ્રાથમિક શાળાઓ છે તેમાં તો વ્યવસ્થા થઈ, પરંતુ આસપાસની જે ધર્મશાળાઓ છે, સ્વામિનારાયણ મંદિર છે તેની અંદર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્વારકા સ્વામિનારાયણ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં આગળ જે વૃદ્ધો છે, મહિલાઓ છે, ખાસ કરીને બાળકો છે તેમને અત્યારે શેલ્ટર હોમની અંદર લાવી દેવામાં આવ્યા છે અને મંદિરની અંદર જ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેમની તંત્ર દ્વારા અને મંદિર પ્રશાસન દ્વારા પણ સતત જે છે તે તેમનું ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તેમને જમવા, પીવા, રહેવા સહિતની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। આપણી સાથે સ્વામિનારાયણ મંદિરના મહંત છે, તેમની સાથે વાત કરીશું। સ્વામીજી, કઈ રીતની વ્યવસ્થાઓ છે, શું શું ધ્યાન રખાઈ રહ્યું છે, કેટલા લોકોને અત્યાર સુધી દ્વારકાની અંદર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે? દ્વારકાની અંદર કલેક્ટરશ્રીના હુકમ દ્વારા અને અમારા એસડીએમ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, આ બધાના સૂચન દ્વારા નહીં તો અત્યારે જે લાસ્ટ મિટિંગ થઈ એમાં હું હાજર હતો, 4875 જેવા સ્થળાંતર લોકોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી છે, જમવા માટેની વ્યવસ્થા કરી છે। જ્યાં જ્યાં સંસ્થાઓમાં સ્થળાંતર થયેલા લોકોને લાવવામાં આવ્યા છે ત્યાં મેડિકલ ટીમ ઊભી કરવામાં આવી છે, સાથે સાથે પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ લોકોને કોઈ પણ પ્રકારની કાંઈ અગવડતા ના પડે એ વાતનું ખાસ ધ્યાન રાખવા માટે માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ છે, અમારા કલેક્ટર સાહેબ શ્રી છે, મામલતદાર સાહેબ શ્રી છે, આ લોકોનું ખાસ સૂચન છે। અમને લોકોને સંસ્થાવાળાને જ્યારે બોલાવી અને મિટિંગ કરીને એમ કહેવામાં આવ્યું કે આવું એક ભયંકર વાવાઝોડાનો સમય આવ્યો છે અને જ્યારે તમારે સેવાનો અવસર આવ્યો છે ત્યારે આપ શું કરશો? ત્યારે દ્વારકાની અંદર જે હોટલો છે, બીજી સંસ્થાઓ છે, ધર્મશાળાઓ છે, આ બધાએ
સામે ચાલી અને ખાસ કરીને જેમ કે આ સ્વામિનારાયણ મંદિર છે, આવી રીતે બીજી જે સંસ્થાઓ છે, સામે ચાલીને સ્વયંભૂ બધા એમ કીધું કે અમે ખાલી રહેવાની નહીં, રહેવાની સાથે જમવાની, સૂવાની, જે કાંઈ પણ વ્યવસ્થા કરવી પડશે એ અમે કરીશું. અને દ્વારકાની આસપાસના ગામડાઓના જે લોકોને જે પરેશાનીઓ છે એ પરેશાનીમાંથી અમે એને દૂર કરીશું. બિલકુલથી આ તો દ્વારકાધીશની નગરી કહેવાય. ક્યાંક કોઈ વ્યક્તિને તકલીફ ન પડે બિલકુલ. તેની પૂરતી ચોક્કસપૂર્વક જે છે તે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રની સાથે સંતો પણ હવે ખડે પગે ઊભા છે અને તમામ લોકોને સ્થાનાંતર કરવામાં આવી રહ્યા છે. કૃષ્ણા, એક બે નહીં, હજારો લોકોને તેમના ઘરેથી અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે કે જ્યાં તેઓ સુરક્ષિત રહી શકે અને તેમના માટે તમામ જરૂરી જે વ્યવસ્થાઓ છે તે પણ પૂરી પાડવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સતત દ્વારકાની અંદર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ દ્વારકા પહોંચી ચૂક્યા છે. જી બિલકુલ, નિકુલ જોડાયેલા રહેશે. એટલે કુદરતી આપદા સમયે, કુદરતી આફત સમયે સેવાનું આ ખૂબ જ સુંદર દ્રશ્ય છે, ખૂબ જ સુંદર તસવીરો સામે આવી રહી છે. આપણી સાથે મયુર સરવૈયા પણ જોડાઈ ગયા છે. મયુર, હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે તોફાન પછીની તબાહી, તોફાન પછીની શાંતિ, પરંતુ આ તોફાન આવવાનું છે એ પહેલા દરિયાકાંઠે શું હાલ માહોલ દેખાઈ રહ્યો છે, શું સ્થિતિ છે? મયુર પાસે ફરીથી જઈશું. કશ્યપ પાસે આપણે ફરીથી જઈએ. કશ્યપ, આપણે એનડીઆરએફના કર્મી સાથે, અધિકારી સાથે વાત કરી અને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના કારણે જો એવી કોઈ સ્થિતિ સર્જાય તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ખૂબ સરસ કામગીરી કરી શકે. પરંતુ તંત્રની સાથે સાથે લોકોને પણ અત્યારે સતર્ક કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા. તો આપ જે જગ્યાએ ઉપસ્થિત છો ત્યાં તંત્ર દ્વારા શું તૈયારીઓ કરાઈ છે કે જેના કારણે 2 દિવસનો સમય બાકી રહ્યો છે એમાં વધુમાં વધુ કામગીરી કરી શકાય? બિલકુલ, પોરબંદર અને તેની આસપાસની જો વાત કરીએ તો આખો જિલ્લો જે છે દરિયાથી નજીક લગભગ 31 જેટલા ગામો છે અને એ 31 જેટલા ગામો છે તેમાં તંત્ર જે છે તે સતત એલર્ટ મોડ ઉપર છે. અને એનડીઆરએફની વાત હોય, પોલીસ વિભાગની વાત હોય અથવા તો મહેસૂલ વિભાગની વાત હોય, તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છે સતત સ્ટેન્ડ ટુ છે અને બચાવ કામગીરી તેમના દ્વારા સતત જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે કોઈ પણ જગ્યાએ જાનહાનિ ના થાય તેના મેક્સિમમ પ્રયત્ન છે તે કરવામાં આવશે. એનડીઆરએફના જે અધિકારી છે તેની સાથે ફરી એક વખત વાત કરીશું. સર, 0 कैजुअलिटी के साथ कामगिरी हो, किस प्रकार से इसके लिए आयोजन है? हम इसके लिए हम जो है हमेशा जो इसको ध्यान में रखते ही करते हैं कि कैजुअलिटी ना हो, शून्य त्रुटि के सिद्धांत पे हम हमेशा काम करते हैं. इसके लिए हम पीपी का इस्तेमाल करते हैं सबसे पहले और सावधानियाँ बरतते हुए काम करते हैं. और पहले से ही जैसे कि इवैक्यूएट वाली हमने अपना ये आज लो लाइन एरिया का विजिट किया और गांव वालों को हमने अवेयर किया, सभी गांव वालों को. और साथ में इसके लिए हमने क्या किया कि स्थानीय पुलिस, स्थानीय प्रशासन को साथ में लिया और गांव वालों को इस बारे में अवेयर किया कि भाई इस प्रकार की जो है और मतलब किसी प्रकार की जो है उस बारे में जागरूक किया उनको, ताकि किसी प्रकार का कोई नुकसान ना हो. सर, बात ये भी है कि दरिया से जो नज़दीक का एरिया है वहाँ पे पुलिस द्वारा भी पेट्रोलिंग किया जा रहा है. आपने भी आज फूड पेट्रोलिंग किया है. आगे के 2 दिन जो है वहाँ पे रिस्क ज़्यादा रहेगा. किस प्रकार से फील्ड में कामगिरी होगी? इसके लिए हम पब्लिक से यहाँ की जो प्रशासन है उसे कोऑर्डिनेट कर रहे हैं, पुलिस से भी कोऑर्डिनेट कर रहे हैं और गाँव वालों को जागरूक कर रहे हैं कि यहाँ से जो है इस प्रकार की अगर संभावना है तो अगर जहाँ पर जैसे इलाके हैं उसको वहाँ से इवोकेट किया जाए और इवोकेट कर ही वो तरीका है यहाँ पर. તો જે પ્રમાણે અધિકારી કહી રહ્યા છે કે હાલ વાવાઝોડાને લઈ અને તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને લોકો જાગૃત રહે અને કોઈ ગાફલતમાં ના રહે, બેદરકારીમાં ના રહે તે જરૂરી છે અને તેના માટે થઈ અને સતત પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ કશ્યપ, જોડાયેલા રહેશો. એટલે આ તમામ તૈયારીઓ જે આપણે જોઈ રહ્યા છીએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કે જેના કારણે જો જરૂર પડે તો આપદાના સમયે તેમનો ઉપયોગ કરી શકાય અને વધારેમાં વધારે જિંદગીઓને બચાવી શકાય. કારણ કે 0 કેઝ્યુઅલિટી, શૂન્ય જાનહાનિના લક્ષ્ય સાથે અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે અને આ તરફ તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને મહત્તમ બોટને અત્યારે સુરક્ષિત સ્થળે લંગારી દેવામાં આવી છે. જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, સતત
વાવાઝોડાની અસરના ભાગરૂપે એ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે જો અત્યારે આ સ્થિતિ છે તો જ્યારે 15 તારીખે વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે, કચ્છમાં લેન્ડફોલ થશે, ત્યારે શું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે? મયુર સરવૈયા પાસે આપણે ફરી જઈશું. મયુર, અત્યારે આપ જે જગ્યાએ ઉપસ્થિત છો દરિયાકાંઠે, ત્યાં અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કેવી તૈયારીઓ છે? બિલકુલ કૃષ્ણા, હું હાલ સોમનાથના દરિયો છું. સોમનાથનો દરિયો આપને બતાવવા માંગીશ. અહીંયાના અલગ અલગ બંદરો છે ત્યાં બિપુર વાવાઝોડાની અસર જે છે તે વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના માઢવાડ બંદર જે છે તે વાવાઝોડાના પગલે દરિયો જે છે તે તોફાની બન્યો છે. સોમનાથનો દરિયો છે ત્યાં પણ 15 થી 20 ફૂટ ઊંચા મોજા છે જોવા મળ્યા હતા. દિવસભર દરિયામાં મોજા ઉછળતા 6 મકાનો જે છે ધરાશાયી થયા હતા, જ્યારે દરિયાકાંઠાના 23 મકાનોને તંત્ર દ્વારા ખાલી કરવામાં આવ્યા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારમાંથી 160 લોકોનું પણ સલામત રીતે સ્થળાંતર જે છે તે પણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના બિપોરજોઈ વાવાઝોડાના અસર વર્તાતા 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે જિલ્લાના 6 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ જે છે તે પણ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ જે છે તે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં જે છે તે વરસી રહ્યો છે. વેરાવળ તાલુકામાં 49 કિમી જે ઝડપે જે છે તે વરસી રહ્યો છે, જ્યારે સૂત્રાપાડા તાલુકામાં 48 કિમી, કોડીનાર તાલુકામાં 41 કિમી, ઉના તાલુકામાં 40 કિમીની ઝડપે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે, જ્યારે તાલાલા તાલુકામાં 47, ગીર ગઢડામાં 39 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે સોમનાથના અલગ અલગ બંદરો છે ત્યાં આ વાવાઝોડું છે તેમની અસર જે છે તે દેખાઈ રહી છે. ચોરવાડની વાત કરીએ તો ચોરવાડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં 22 ફૂટ જેટલા મોજા જે છે તે ઉછળ્યા હતા. તંત્ર દ્વારા જે છે તે NDRFની, SDRFની જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. કલેક્ટર છે, SP છે, તેમના દ્વારા પણ સતત જે છે તે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વિઝિટ કરવામાં આવી રહી છે. હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં સોમનાથના દરિયામાં 15 થી 20 ફૂટ મોજા જે છે તે ઉછળી રહ્યા છે અને હાલ તમામ જે તંત્ર જે છે તેમના દ્વારા પણ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હોસ્પિટલ હોય છે, પોલીસ તંત્ર હોય છે, કલેક્ટર તંત્ર છે, તમામ જે છે તેમના કર્મચારીઓ છે તેમની રજા જે છે તે કેન્સલ કરી દેવામાં આવી છે અને 15 તારીખે જ્યારે આ વાવાઝોડું ત્રાટકવાનું છે એ પહેલા જ સોમનાથના દરિયા ઉપર ભયંકર સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને બંદર ઉપર ડરાવતા સિગ્નલ લાગી ગયા છે, પરંતુ બીજી બાજુ લોકોને સુરક્ષિત સ્થળે આશરો પણ આપવામાં આવી રહ્યો છે. આ વાવાઝોડાને લઈને શરૂઆતમાં જેવી રીતે કહેવાતું હતું કે ફંટાશે, પરંતુ અચાનક દિશા બદલાય અને વાવાઝોડું ગુજરાત તરફ જ આવી રહ્યું છે. હજુ પણ તંત્રની તૈયારીઓ સાથે પ્રાર્થનાઓ પણ થઈ રહી છે કે ફરી એક વખત ચમત્કાર થાય અને ગુજરાત માથેથી આ ઘાત ટળી જાય, પરંતુ અત્યારની જે સ્થિતિ છે, સતત આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે અને તેની અસર ન માત્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પરંતુ મધ્ય ગુજરાતમાં પણ થશે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પણ તેની અસર થશે. અને આ વાવાઝોડા સામે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા તૈયારીઓ કરાઈ રહી છે, પરંતુ આ સાથે સાથે લોકોએ પણ સતર્ક રહેવું પડશે, તો જ આ ઘાત સામે આપણે લડી શકીશું. નમસ્કાર.